We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. હેલો સ્ટુડન્ટ્સ, ADO.NETની વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. હું કૌશલ તલસાણિયા, કોમ્પ્યુટર આઈટી ડિપાર્ટમેન્ટ, સંજયભાઈ રાજગુરુ કોલેજ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ તરફથી આપનું સ્વાગત કરું છું. આ વિડીયો સ્પેશિયલી સેમેસ્ટર 4 GTU ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયોમાં આપણે જોશું કે ADO.NETના અલગ અલગ APIs જે છે એની સાથે કઈ રીતના કામ કરી શકાય છે. આપણે આગલા 3 વિડીયોઝમાં સમજી લીધું છે કે ADO.NETનું આર્કિટેક્ચર શું છે, ત્યાર પછી તેના અલગ અલગ ઓબ્જેક્ટ્સ છે એના વિશે થોડી માહિતી મેળવી છે, અને લાસ્ટ વિડીયોમાં આપણે સમજ્યા હતા કે કઈ રીતના આખું ADO વર્ક કરે છે, એનો જે કન્સેપ્ટ હતો એ સમજ્યા હતા. આ વિડીયોમાં આપણે એના જે API મેઇન જે ક્લાસીસ છે જેનો આપણે યુઝ કરશું પ્રોગ્રામ બનાવવા માટે એના વિશે થોડી માહિતી મેળવશું. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં લાસ્ટ વિડીયોમાં આપણે આ ફિગર સમજ્યા હતા કે કઈ રીતના ડેટાબેઝમાંથી તમારો ડેટા છે એ તમારી એપ્લિકેશનમાં શો કરી શકાય છે અને એને કઈ રીતના ડેટા સેટમાં મેન્ટેન કરી શકાય છે. એકવાર રિવિઝન માટે જોઈએ તો સૌથી પહેલાં જે તમારો ડેટા છે એ ડેટાબેઝમાં હોય છે. આપણે એક ઓબ્જેક્ટ બનાવવાનો છે કનેક્શનનો. કનેક્શન ઓબ્જેક્ટની મદદથી એ કનેક્શન સ્ટ્રિંગનો ઉપયોગ કરશે કે ડેટાબેઝ કયા ડેટાબેઝ સાથે કનેક્ટ થવાનું છે, એનો યુઝરનેમ પાસવર્ડ શું છે વગેરે. એ કનેક્શન સ્ટ્રિંગ રિપ્રેઝન્ટ કરે છે. કનેક્શન ઓબ્જેક્ટની ઉપર ઓપન મેથડ કોલ કરવાથી આપણો જે ડેટાબેઝની સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે કમાન્ડ ઓબ્જેક્ટનો ઉપયોગ કર્યો હતો. કમાન્ડ ઓબ્જેક્ટની મદદથી આપણે કોઈ પણ ક્વેરી રિપ્રેઝન્ટ કરીએ છીએ. રિમેમ્બર, આપણે ક્વેરી ફાયર નથી કરતા. આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. આપણે કયા ઓબ્જેક્ટની મદદથી ક્વેરી ફાયર કરીએ છીએ? તો એડેપ્ટરની મદદથી. કમાન્ડ છે એ મેરલી રિપ્રેઝન્ટ કરે છે ક્વેરીને. એડેપ્ટરની મદદથી આપણે ફિલ મેથડ કોલ કરશું અને જે આનો ટેબલ જે છે એ ટેબલ આપણા ડેટા સેટની અંદર સ્ટોર થઈ જશે. ડેટા સેટ શું છે આપણે સમજ્યા હતા કે લોકલ મેમરી રિપ્રેઝન્ટેશન છે આ ડેટાનું. એટલે કે હવે એક વખત ડેટા આપણા ડેટા સેટમાં આવી જાય પછી આપણે આ કનેક્શન મેન્ટેન કરવાની જરૂર નથી. એક વખત અહીંયા ડેટા આવી ગયો એટલે આપણે હવે ડિસ્કનેક્ટ થઈ જવાનું છે આ ડેટાબેઝની સાથે. પછી જે કંઈ આપણે ચેન્જીસ કરશું એ અહીંયા થશે. આપણે આ જ ડેટા જે છે એ યુઝરને બતાવવો છે આપણી એપ્લિકેશનની અંદર. તો એક કંટ્રોલ છે ડેટા ગ્રીડ વ્યૂ. એક ટેબલ અને રોનું જ આખું કલેક્શન હોય છે એને ડેટા ગ્રીડ વ્યૂ કહેવાય છે. એનો ડેટા સોર્સ પ્રોપર્ટી આપણે આ કંટ્રોલની આ પ્રોપર્ટી સેટ કરવાની. શું? આ ડેટા સેટની અંદર રહેલું આ ટેબલ. એવું કરવાથી આપણને આ ડેટા સેટનો જે આ ટેબલ છે એ આપણી એપ્લિકેશનમાં દેખાઈ જશે. તો આ બેઝિક કન્સેપ્ટ આપણે લાસ્ટ વિડીયોમાં સમજ્યા હતા. હવે આગળ જોઈએ એના APIs વિશે. તો APIનું પહેલાં તો ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. એટલે કે કોઈ પણ પ્રોગ્રામિંગ સાથે કઈ રીતના આપણે વર્ક કરશું એનો જે આખું કલેક્શન છે એને કહેવાશે API. ફરીથી એક વખત, API મીન્સ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. જે કંઈ ડેવલપર્સે આખી લાઇબ્રેરી બનાવેલી હોય, અલગ અલગ એમાં ક્લાસ હશે, ઇન્ટરફેસ હશે, ઓબ્જેક્ટ્સ હશે અલગ અલગ, એનો કયા કયા ઓબ્જેક્ટનો શું યુઝ છે એનું આખું વિશે આપણે સમજશું આ વિડીયોમાં. ઓકે, તો એ પહેલાં એક બેઝિક કન્સેપ્ટ સમજીએ શું છે કે આપણે સમજીએ છીએ કે ડેટા પ્રોવાઈડર જે છે એ આપણા ડેટાબેઝની સાથે ઇન્ટરેક્શન કરશે. હવે મેઇનલી આપણા ADO.NETમાં ડેટા પ્રોવાઈડરના 3 ટાઈપ છે. એક તો આપણે વર્ક કરશું SQLની સાથે. બીજું છે OLE. એનું મિનિંગ થશે ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડેડ. હું અહીંયા લખી દઉં છું. ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડેડ. રાઈટ? ઓકે. તો એક તો આપણે આ ટાઈપનો ડેટાબેઝની સાથે વર્ક કરવાનું થાય, અથવા તો ODBC મીન્સ ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી અથવા તો ઓપન ડેટાબેઝ કનેક્શન.
તો આ 3 ટાઈપના ડેટાબેઝની સાથે આપણે વર્ક કરવાનું થાય. બેઝિક 3 ટાઈપ છે. આ સિવાય પણ ઘણા બધા છે, જેમ કે ઓરેકલ છે, MySQL છે. એ સિવાય પણ બધા ટૂંકમાં ડેટા પ્રોવાઈડરની સાથે વર્ક કરવા માટે આપણી પાસે અલગ અલગ ઓબ્જેક્ટ્સ, અલગ અલગ નેમ સ્પેસ છે. SQL જો આપણે યુઝ કરતા હોઈએ તો આપણે SQL કનેક્શન નામના ઓબ્જેક્ટનો ઉપયોગ કરવાનો થાય. આ એક ક્લાસ છે SQL કનેક્શન, આપણે આનો ઉપયોગ કરવાનો થાય. જો તમે OLE ડેટાબેઝની સાથે ઇન્ટરેક્શન કરતા હોય તો તમારે OLEDB કનેક્શનનો ઉપયોગ કરવાનો થાય. બેઝિકલી કંઈ નથી, આની આગળ આપણે આની પાછળ કનેક્શન લગાડી દઈએ છીએ. OLE તો OLEDB કનેક્શન, ODBC માટે ODBC કનેક્શન. તો આ રીતના અલગ અલગ ડેટા પ્રોવાઈડર્સ છે જેની સાથે આપણે ઇન્ટરેક્શન કરવું હોય તો આ પર્ટિક્યુલર કનેક્શનનો ઉપયોગ કરવાનો થાય. ઓકે, કઈ રીતના વર્ક કરશું? સૌથી પહેલાં આપણે કનેક્શનનો ઓબ્જેક્ટ બનાવવાનો થાય. કનેક્શન ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ SQL કનેક્શન. આખી આપણે સિન્ટેક્સ જોશું, અત્યાર પૂરતું ખાલી આટલું યાદ રાખી લો. કનેક્શન ઇઝ ઇક્વલ્સ ટુ SQL કનેક્શન, એને પાસ કરવાની કનેક્શન સ્ટ્રિંગ. ઓકે, ત્યાર પછી આપણે આ કનેક્શનનો ઉપયોગ કરીને કમાન્ડ ઓબ્જેક્ટ બનાવશું. એની સિન્ટેક્સ શું હશે? અહીંયા SQL કનેક્શન છે તો અહીંયા શું હશે? SQL કમાન્ડ. એને 2 પેરામીટર દેવાના. બેઝિકલી આ કન્સ્ટ્રક્ટર સમજી શકો તમે, C++માં જે આવે છે. ક્વેરી એક આપણે એને જે ફાયર કરવાની છે એ ક્વેરી દેવાની, અને જે આ કનેક્શન છે એ કનેક્શન આપણે એને આર્ગ્યુમેન્ટ તરીકે દેવાનું. તો કમાન્ડ ઓબ્જેક્ટ છે એ 2 આર્ગ્યુમેન્ટ લે છે, ક્વેરી અને કનેક્શન. ઓકે, ત્યાર પછી આપણે SQL ડેટા એડપ્ટરનો ઓબ્જેક્ટ બનાવવાનો. 3 ઓબ્જેક્ટ બનાવ્યા અત્યાર સુધીમાં: કનેક્શનનો ઓબ્જેક્ટ, કમાન્ડનો ઓબ્જેક્ટ અને ડેટા એડપ્ટરનો. ડેટા એડપ્ટરને આપણે આ જે કમાન્ડ ઓબ્જેક્ટ બનાવેલો છે એ કમાન્ડ ઓબ્જેક્ટ આપણે એને આર્ગ્યુમેન્ટ તરીકે દેવાનો. આ આપણો ડેટા એડપ્ટર થઈ ગયો છે. તો મેઇનલી આ 3 ઓબ્જેક્ટ બનાવવાના છે, અને આના માટે આપણે 2 નેમ સ્પેસ યુઝ કરશું. એક તો છે system.data નેમસ્પેસ અને બીજું છે system.data.sql ક્લાયન્ટ. આપણે અહીંયા SQLનો ઉપયોગ કરીએ છીએ એટલે અહીંયા કઈ નેમસ્પેસ યુઝ કરવાની છે? SQL ક્લાયન્ટ. જો અહીંયા OLEDB યુઝ કરતા હોય તો અહીંયા OLEDB ક્લાયન્ટ આવશે. અહીંયા ODBC યુઝ કરતા હોય તો અહીંયા આવશે ODBC ક્લાયન્ટ. તો આ 2 નેમ સ્પેસ આપણે આને ઇમ્પોર્ટ કરવાની અને આ ઓબ્જેક્ટ બનાવવાના. હજી એક ડેટા સેટનો ઓબ્જેક્ટ પણ બનાવવાનો થાય, પણ મેઇનલી આ 3 ઓબ્જેક્ટ બનાવવાના અને આ 2 નેમ સ્પેસનો યુઝ કરવાનો છે. પ્રોસેસ શું છે એ સમજીએ. સૌથી પહેલું કામ તો આપણે એ કરવાનું છે કે આપણી નેમ સ્પેસ જે મેં તમને કીધી 2 એ ઇમ્પોર્ટ કરાવવાની. તો શું લખવાનું? આ રીતે: ઇમ્પોર્ટ્સ system.data એન્ડ ઇમ્પોર્ટ system.data.sql ક્લાયન્ટ. એક વખત આ 2 ઇમ્પોર્ટ થઈ ગયું, આ સૌથી પહેલી લાઈન આવશે આપણા પ્રોગ્રામની. સૌથી ઉપર આપણે જેમ Cમાં ઇન્ક્લુડ કરાવતા હતા, include stdio.h, અથવા તો C++માં આપણે જેમ કરતા include iostream.h, તો એવી રીતે આપણે આ 2 નેમ સ્પેસ ઇમ્પોર્ટ કરાવવાની. એટલે કે ઓલા જે ક્લાસ છે કનેક્શન, કમાન્ડ, એડપ્ટર, એ બધા આની અંદર છે. તો એને યુઝ કરવા માટે આપણે આ 2 આપણે નેમ સ્પેસને આપણા પ્રોગ્રામમાં લઈ લેવાની. ઓકે, નેક્સ્ટ સ્ટેપ શું હશે? કનેક્શન સ્ટ્રિંગ બનાવવાની. આપણે વાત કરીએ છીએ ઘણા ટાઈમથી કનેક્શન સ્ટ્રિંગ આપવાની, તો એ શું છે? આવી રીતે એક સ્ટ્રિંગ હશે, સિમ્પલ સ્ટ્રિંગનો એક ઓબ્જેક્ટ બનાવવાનો છે, ડીમ કનેક્શન સ્ટ્રિંગ એઝ સ્ટ્રિંગ. આપણે VB.NETમાં સમજીએ છીએ એટલે આ સિન્ટેક્સ આવશે. એક વેરિયેબલ બનાવવાનો સ્ટ્રિંગનો. ઓકે, અને ઓબ્જેક્ટ બનાવવાના છે આપણે. કોના ઓબ્જેક્ટ બનાવવાના? મેં તમને વાત કરી, એક તો કનેક્શનનો ઓબ્જેક્ટ બનાવવાનો. કઈ રીતે બનાવવાનો? આ એની સિન્ટેક્સ હશે: ડીમ કોન એઝ ન્યૂ SQL કનેક્શન. લાસ્ટ સ્લાઇડમાં આપણે સમજીએ છીએ SQL કનેક્શન એને શું આપવાની? આ જે કનેક્શન સ્ટ્રિંગ છે એને એઝ અ આર્ગ્યુમેન્ટ તરીકે આપવાની, અને આ એનો ઓબ્જેક્ટનું નામ છે. અહીંયા ન્યૂ શું કામ યુઝ કરીએ છીએ? કારણ કે આ એક ક્લાસ છે. આપણે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો હોય તો ન્યૂ યુઝ કરીએ છીએ, અને આ સિમ્પલ આ પણ ક્લાસ જ છે, પણ આપણે અહીંયા સાદો વેરિયેબલ બનાવીએ છીએ, ઓબ્જેક્ટ નથી બનાવતા. અહીંયા આટલા માટે આપણે ન્યૂનો ઉપયોગ નથી કર્યો, જ્યારે અહીંયા ન્યૂનો યુઝ થશે. તો એક તો કનેક્શનનો ઓબ્જેક્ટ બનાવ્યો છે. ત્યાર પછી ઓબ્જેક્ટ બનાવવાનો છે કમાન્ડનો. એના માટે શું લખવાનું? સેમ આવી જ રીતે ડીમ cmd મીન્સ કમાન્ડ એઝ ન્યૂ SQL કમાન્ડ. એને યાદ રાખવાનું, 2 પેરામીટર દેવાના, એક તો ક્વેરી અને બીજું આ જે કનેક્શનનો ક્રિએટ થયું છે એ કનેક્શન. તો SQL કમાન્ડને 2 પેરામીટર દેવાના. ત્યાર પછી ઓબ્જેક્ટ બનાવવાનો ડેટા એડપ્ટરનો.
ડીમ DA મીન્સ ડેટા એડપ્ટર એઝ ન્યૂ SQL ડેટા એડપ્ટર એને શું દેવાનું, આ જે કમાન્ડ ઓબ્જેક્ટ છે એને એઝ અ પેરામીટર દેવાનું. આટલી વાત ક્લિયર છે. લાસ્ટ ઓબ્જેક્ટ બનાવવાનો છે ડેટા સેટનો. ડીમ DS એઝ ન્યૂ ડેટા સેટ. તો આટલા ઓબ્જેક્ટ બનાવો એટલે આપણું બેઝિક સ્ટ્રક્ચર જે આપણા પ્રોગ્રામનું છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે મેઇનલી એ બે નેમસ્પેસ ઇમ્પોર્ટ કરાવવાની અને આટલા વેરિયેબલ્સ બનાવવાના, ઓબ્જેક્ટ્સ બનાવવાના છે. કનેક્શનને કનેક્શન સ્ટ્રિંગ આપવાની, કમાન્ડ ઓબ્જેક્ટને એક તો ક્વેરી અને એ જે કનેક્શન છે એ કનેક્શન, ડેટા એડપ્ટરને આ જે કમાન્ડ છે એ કમાન્ડ આપવાનો અને ડેટા સેટનો ઓબ્જેક્ટ બનાવવાનો છે. કનેક્શન સ્ટ્રિંગ શું છે આપણે સમજીએ છીએ. કનેક્શન સ્ટ્રિંગ બેઝિકલી 3 વસ્તુથી બનેલું છે. આમ તો 3થી વધારે છે, પણ બેઝિક વસ્તુ જે આપણે એના જે ઇન્ગ્રીડિયન્ટ્સ કહી શકીએ એ 3 આપણે એને પેરામીટર દેવાના. એક તો વાત કરવાની છે ડેટા સોર્સની, એટલે કે જે તમારો ડેટાબેઝ છે એ ક્યાં હશે. અહીંયા જે મેં એક્ઝામ્પલ તરીકે લીધું છે એડમિન PC, એટલે કે મારું જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરનું નામ છે, અને SQL એક્સપ્રેસ, અહીંયા જે મારા કોમ્પ્યુટરની અંદર SQL સર્વર છે એ સર્વરનું નામ છે SQL સર્વર. આને તમે લોકલ હોસ્ટ પણ સમજી શકો. જો ડેટાબેઝ છે એ કોઈ સર્વર ઉપર હશે કે ઇન્ટરનેટ ઉપર હશે તો અહીંયા ઇન્ટરનેટનું એડ્રેસ આવશે, IP એડ્રેસ આવશે, બરાબર છે. તો ડેટા સોર્સ પેરામીટર તરીકે દેવાનો. બીજી વસ્તુ શું દેવાની, ઇનિશિયલ કેટાલોગ. આ યાદ રાખવાનું છે, ઇનિશિયલ કેટાલોગ. એટલે કેટાલોગનો મિનિંગ અહીંયા ડેટાબેઝ થશે. રિમેમ્બર, આ ડેટા સોર્સ છે એટલે કે સર્વર છે. હવે એ સર્વરમાં એકથી વધારે ડેટાબેઝ પણ હોઈ શકે. તો એમાંથી કયો ડેટાબેઝ આપણે યુઝ કરશું, તો ઇનિશિયલ કેટાલોગ, એટલે કે શરૂઆતમાં તમે જ્યારે ડેટાબેઝની સાથે કનેક્ટ થાવ છો સર્વરની સાથે, તો તમારો જે ડેટાબેઝ હશે એનું નામ અહીંયા આવશે. તો ઇનિશિયલ કેટાલોગમાં શું દેવાનું, ડેટાબેઝનું નામ. ડેટા સોર્સમાં શું દેવાનું, આપણું જે સર્વર છે એ સર્વરનું નામ. અને લાસ્ટ, ઇન્ટિગ્રેટેડ સિક્યોરિટી ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રુ. ઇન્ટિગ્રેટેડ સિક્યોરિટીનો મિનિંગ શું થાય છે કે ડેટા સોર્સની સાથે તમે જ્યારે કનેક્ટ થાવ, આપણે આ સર્વરની વાત કરીએ તો તમને એમનેમ કનેક્ટ ના થવા દે, એના માટે યુઝરનેમ અને પાસવર્ડ જોઈએ. હવે બે વસ્તુ છે, કાં તો તમે યુઝરનેમ પાસવર્ડ તરીકે રાખી શકો, અથવા તો આપણે અહીંયા શું કરીએ છીએ લોકલ હોસ્ટમાં જ એક્સેસ કરીએ, એટલે કે વિન્ડોઝની જે સિક્યોરિટી હોય એનો જ આપણે યુઝ કરશું, વિન્ડોઝ ઓથેન્ટિકેશનનો જ યુઝ કરશું. આપણે ડીપમાં આને સમજશું. હાલ પૂરતું ખાલી આને યાદ રાખી લો કે વિન્ડોઝ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવો હોય તો આને ટ્રુ રાખવાનું, અધરવાઇઝ ફોલ્સ રાખવાનું. જો યુઝરનેમ પાસવર્ડ રસ્તા હોય, બે રસ્તા છે, કાં તો તમે વિન્ડોઝ ઓથેન્ટિકેશન યુઝ કરો અથવા તો SQL સર્વર યુઝ કરો. તો એના માટે અહીંયા ફોલ્સ આપવાનું અને ત્યાં યુઝરનેમ અને પાસવર્ડ આપવાના. ઓકે, તો કનેક્શન સ્ટ્રિંગમાં 3 વસ્તુ દેવાની, ડેટા સોર્સ આ સર્વરનું નામ, ઇનિશિયલ કેટાલોગ ડેટાબેઝનું નામ, ઇન્ટિગ્રેટેડ સિક્યોરિટી ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રુ. ઓકે, હવે આપણે સ્ટેપની વાત કરીએ. આ રિયલ એપ્લિકેશન જે બનાવવાની હોય છે ત્યાં કેટલા સ્ટેપ ફોલો કરવા પડે. આપણે લાસ્ટ સ્લાઇડમાં સમજીએ કેટલા ઓબ્જેક્ટ બનાવવાના હોય, આપણે વારાફરતી એ જોશું. સૌથી પહેલું શું કરવાનું, ડીમ કનેક્શન સ્ટ્રિંગ એઝ અ સ્ટ્રિંગ ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે જે 3 પેરામીટર સમજ્યા છીએ, ડેટા સોર્સ, એમાં આપણે આપણો જે સર્વરનું નામ દેવાનું, ઇનિશિયલ કેટાલોગ, જે ડેટાબેઝ આપણે યુઝ કરવો છે ડેટાબેઝનું નામ, અહીંયા ન્યૂ DB યુઝ કરેલું છે એટલે કે આ જે છે એ ડેટાબેઝનું નામ હશે, અને ઇન્ટિગ્રેટેડ સિક્યોરિટી ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રુ. બીજું સ્ટેપ શું છે, આપણે કનેક્શન બનાવવાનું છે, રાઈટ. તો ડીમ કોન એઝ અ ન્યૂ કનેક્શન, એને આપણે આ જે કનેક્શન સ્ટ્રિંગ અહીંયા ક્રિએટ કરી છે એ એને પાસ કરી દેવાની. ત્રીજું સ્ટેપ છે કમાન્ડ ઓબ્જેક્ટ બનાવવાનો, ડીમ CMD એઝ ન્યૂ કમાન્ડ, અને એને આપણે ક્વેરી ફાયર કરવાની. આ ક્વેરી છે, એક્ઝામ્પલ તરીકે લઈએ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ 1, આ ટેબલનું નામ હશે. આ ડેટાબેઝની અંદર આ એક ટેબલ હશે, ટેબલ 1. એને આપણે આ જે કનેક્શન ક્રિએટ કર્યું સેકન્ડ સ્ટેપમાં એને એઝ અ પેરામીટર દેવાનું. SQL કમાન્ડ 2 પેરામીટર લે, ક્વેરી અને કનેક્શન. ઓકે, ત્યાર પછી ફોર્થ સ્ટેપ છે ડેટા એડપ્ટર બનાવવાનું. તો ડીમ DA એઝ ન્યૂ SQL ડેટા એડપ્ટર, CMD એને આ કમાન્ડ પાસ કરવાનો. અહીંયા સુધી હજી સુધી તમારી ક્વેરી ફાયર નહીં થઈ હોય. અહીંયા જે તમારો કમાન્ડ બની ગયો છે હજી સુધી ક્વેરી ફાયર થશે નહીં. એ ફાયર કોણ કરશે, આ ડેટા એડપ્ટર. ઓકે, ફિફ્થ સ્ટેપમાં શું કરવાનું છે, એક ડેટા સેટ બનાવવાનો છે જેની અંદર આપણે જે ક્વેરીનું રિઝલ્ટ આવશે એ આપણે સ્ટોર કરશું.
સિક્સ સ્ટેપમાં શું કરવાનું, DA ડોટ મેં તમને કીધું હતું ફિલ મેથડ, આ ડેટા એડપ્ટરની ફિલ મેથડ કોલ કરવાની. ફિલ મીન્સ આપણે ભરીએ છીએ. શું ફિલઅપ કરવાનું છે કે આ ડેટા સેટને ફિલ કરવાનો છે. એની અંદરનું એક ટેબલ, માય ટેબલ, આપણે આ ટેબલને નામ આપીએ છીએ કે આખો ડેટા સેટ હોય. એની અંદર આપણે આર્કિટેક્ચરમાં સમજ્યા છીએ કે ઘણા બધા ટેબલ હોય છે. એ ઘણા બધા ટેબલમાંથી એક ટેબલ, માય ટેબલ નામનું જે હોય, આ હશે નહીં, એકચ્યુઅલી ઓટોમેટિક બની જશે. આપણે ફિલ કરીએ અને ડીએસમાં આ ડેટા સેટની અંદર આ ટેબલની અંદર આપણે ડેટા ફિલઅપ કરી દેવાનો છે. તો જે સિલેક્ટ સ્ટારની જે આપણે ક્વેરી ફાયર કરાવી છીએ એનું જે રિઝલ્ટ હશે એ આ માય ટેબલ નામના એક ટેબલમાં સ્ટોર થઈ જશે. અને લાસ્ટ સ્ટેપમાં શું કરવાનું છે, ગ્રીડ વ્યૂનો સોર્સ આપણે યાદ કરો, ડેટા ગ્રીડ વ્યૂ આપણું હોય એમનો ડેટા સોર્સ પ્રોપર્ટી, એમાં શું સેટ કરી દેવાનું કે આ ડેટા સેટની અંદર આ એક ટેબલ હશે માય ટેબલ, જેની અંદર આપણો ડેટા હમણાં જ સ્ટોર કર્યો આપણે. તો ડેટા સેટની અંદરના ટેબલ્સ, તો ds ડોટ ટેબલ્સ, કયું ટેબલ રાખવાનું, તો કે આ જે માય ટેબલ છે એ માય ટેબલનો જે ડેટા હોય એ આપણે આ ગ્રીડ વ્યૂમાં શો કરાવી દેવાનો છે. આટલી વાત કરીએ એટલે આપણો પ્રોગ્રામ થઈ ગયો છે કમ્પ્લીટ. આટલું કામ કરીએ એટલે આપણને ડેટાબેઝની અંદરથી ડેટા લઈ આવીને ડેટા ગ્રીડ વ્યૂમાં આપણને શો થશે. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ, આપણે જે પ્રોગ્રામ લખ્યો છે એ પ્રોગ્રામ કંઈક આવો દેખાય છે. સૌથી પહેલાં કનેક્શન સ્ટ્રિંગ બનાવી, આવી મોટી હશે. કનેક્શનનો ઓબ્જેક્ટ બનાવ્યો, એને આ કનેક્શન સ્ટ્રિંગ આપી દેવાની છે. કમાન્ડ ઓબ્જેક્ટ બનાવવાનો, એને આ જે કનેક્શન આપવાનું અને એક ક્વેરી ફાયર કરાવવાની. ત્યાર પછી ડેટા એડપ્ટરનો ઓબ્જેક્ટ બનાવ્યો, એને આ કમાન્ડ ઓબ્જેક્ટ આપવાનો. આ કમાન્ડ છે એ એને અહીંયા આપી દીધો. ત્યાર પછી ડેટા સેટ બનાવવાનો છે. ડેટા એડપ્ટરની મદદથી ફિલ મેથડ કોલ કરીને આ ડેટા સેટની અંદર માય ટેબલ નામનું એક ટેબલ ક્રિએટ કરવાનું અને એની અંદર આનું જે રિઝલ્ટ આવે એ અહીંયા સ્ટોર કરી દેવાનું. અને હવે આ એક ટેબલ બની ગયું છે એ ડેટા ગ્રીડ વ્યૂના ડેટા સોર્સ તરીકે સેટ કરી દેવાનું. તો ગ્રીડ વ્યૂ ડોટ ડેટા સોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ વોટ, આ ડેટા સેટની અંદરના ઘણા બધા જે ટેબલ્સ છે એની અંદરનું આ એક ટેબલ, માય ટેબલ નામનું ટેબલ. આટલું કરશો એટલે તમને આઉટપુટ તરીકે આવું કંઈક જોવા મળશે. આપણે આવું રિયલ એક્ઝામ્પલ ક્રિએટ કરવાનું છે હમણાં નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે તમે સમજી લો કે આવું એક ફોર્મ બનાવવાનું. આ જે તમને દેખાય છે આ ડેટા ગ્રીડ વ્યૂ છે, એની અંદર જે ડેટાબેઝની અંદર કોલમ હશે એ બધી કોલમ તમને અહીંયા દેખાડી દેશે, રાઈટ. તો આપણે આ વિડીયોમાં સમજીએ છીએ કે કઈ રીતના જે વર્ક કરશે, અલગ અલગ એપીઆઈસમાં કયા કયા ઓબ્જેક્ટ બનાવવાના છે, કઈ રીતના ઓબ્જેક્ટ બનાવવાના, એને શું આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે, આ બધું આપણે સમજ્યા છીએ. તો આ વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરો અને આના જેવા જ વધારે વિડીયોઝ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને SREZ ડિપ્લોમા. થેન્ક યુ વેરી મચ.